નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા સ્પેશિયલ ટેટ 1 ખાસ શિક્ષક યોગ્યતા કસોટી, જે સ્પેશિયલ એજ્યુકેટર છે તેવા શિક્ષકો માટેની ટેટ 1ની એક્ઝામ માટેનું જાહેરનામું આજે પ્રસિદ્ધ થયું છે. પ્રાથમિક શાળાઓમાં જે દિવ્યાંગ બાળકો છે તેના માટે ખાસ શિક્ષકો હોય છે અને તેના માટેની સ્પેશિયલ ટેટ 1ની એક્ઝામ માટેનું આ જાહેરનામું છે. આ જાહેરનામું પ્રસિદ્ધ થયું છે 31/7/2025. ઉમેદવાર ફોર્મ ઓનલાઈન ભરી શકશે 8/8/2025થી 19/8/2025 સુધી. નેટ બેન્કિંગ મારફતે ફી સ્વીકારવાનો સમયગાળો જે છે એ 9/8/2025થી 21/8/2025 સુધી છે. સંભવિત પરીક્ષા જે છે એ સપ્ટેમ્બર-ઓક્ટોબર 2025માં લેવાશે. શૈક્ષણિક લાયકાત જે છે તે સ્પેશિયલ એજ્યુકેટર તરીકેની જે હોય છે તે અહીં બતાવેલી છે. સાથે સાથે કસોટીનું માળખું તો 17/2/2023ના ઠરાવ મુજબ વિવિધ હેતુલક્ષી 150 માર્કના પ્રશ્નો રહેશે. સળંગ 90 મિનિટનો તેની અંદર સમય હશે. તમામ વિભાગો અને તેના તમામ પ્રશ્નો ફરજિયાત હશે. તમામ વિભાગોનું એક જ પેપર રહેશે. પ્રશ્નપત્રનું માળખું જે છે તે ગુજરાતી માધ્યમનું રહેશે. વિભાગ 1ની અંદર બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો એટલે કે ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ ધ પેડાગોજી, દિવ્યાંગતા આધારિત 30 બહુહેતુક પ્રશ્ન હશે, જેની અંદર રિઝનિંગ એબિલિટી, લોજિકલ એબિલિટી, ટીચર એપ્ટિટ્યૂડ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે. આ સિવાય બાળ વિકાસ અને શિક્ષણ સિદ્ધાંતો વિભાગ 6થી 11 વયજૂથના બાળકો માટે અધ્યયન, અધ્યાપન, શૈક્ષણિક મનોવિજ્ઞાન આધારિતના પ્રશ્નો રહેશે. ઉમેદવારની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય. વિદ્યાર્થી સાથેની સરળ આંતરક્રિયા અંગેની સંકલ્પનાઓ તે જાણી શકે. બાળ કેન્દ્રી અધ્યાપન માટે વિષય સજ્જતા કેવી છે તેનું સુચારું મૂલ્યાંકન થાય એવા વ્યવહારુ પ્રશ્નો જે છે આ કસોટીની અંદર પૂછવામાં આવશે. વિભાગ 2 અને 3માં ભાષા 1 અને 2 એટલે કે ગુજરાતી અને અંગ્રેજીના 30 પ્રશ્નો હશે અને દરેકનો 1 ગુણ, આમ કુલ 60 ગુણ પાછળના વિભાગ 2 અને 3ના રહેશે. વિભાગ 4માં ગણિતના 30 પ્રશ્નો હશે, જેની અંદર સમસ્યા ઉકેલ સંબંધી ક્ષમતા એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી તેમજ પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો પૂછવામાં આવશે. વિભાગ 5માં પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારી અંગેના 30 પ્રશ્નો રહેશે. દરેકનો 1 ગુણ હશે. તેની અંદર 1 થી 5નો અભ્યાસક્રમ ખાસ ધ્યાનમાં લેવામાં આવશે. આ ખાસ યાદ રાખવું. કઠિનતા મૂલ્ય સંબંધ માધ્યમિક શિક્ષણ સાથેનું હોય તે જરૂરી છે. તેમજ અધ્યયન, અધ્યાપન પદ્ધતિમાં દિવ્યાંગતાને ધ્યાનમાં રાખીને પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક પ્રશ્નોનો 1 ગુણ રહેશે. કોઈ પણ નકારાત્મક, નેગેટિવ જે છે એ માર્કિંગ સિસ્ટમ આની અંદર રહેતી નથી. પરીક્ષાની ફી જે છે તેની અંદર SC, ST, SEBC, PH અને જનરલ EWS કેટેગરીના ઉમેદવારોને માટે પરીક્ષા ફી ₹350 તેમજ સામાન્ય કેટેગરીના ઉમેદવારોને ₹500 ભરવાના રહેશે. કોઈપણ સંજોગોમાં ફી પરત આપવામાં આવશે નહીં. ફી ભરવાની જે પદ્ધતિ છે તે પણ બતાવેલી છે. પરીક્ષા કેન્દ્ર જે છે એ વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ જે રીતે કેન્દ્ર નક્કી કરે એ મુજબ સ્વખર્ચે પરીક્ષા આપવા આપણે જવાનું રહેશે. પ્રશ્નપત્રનું માધ્યમ જે છે ગુજરાતી રહેશે. આ સિવાય પણ ફોર્મ ભરવાની અગત્યની માહિતીઓ આપેલી છે. ખાસ એક બાબત કે અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ તેમજ શારીરિક અપંગતા એટલે કે ફિઝિકલી હેન્ડીકેપ ધરાવતા ઉમેદવારોના કિસ્સામાં ઓછામાં ઓછા 55% એટલે કે 82 ગુણે તે પાસ રહેશે, જે જૂની પદ્ધતિ હતી એ જ મુજબ. અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક ભરવાનું. નામ, અટક, જન્મ તારીખ, જાતિ, કેટેગરી
પાછળથી કોઈ પણ પ્રકારનો સુધારો કરવાની કોઈ પણ જોગવાઈ આપવામાં આવેલી નથી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.